ભાવથી જમાડો, ભગવાન જમે છે. જઈને ગિરિરાજની પૂજા કરીશ. બ્રાહ્મણોને બોલાવ્યા, સૂક્ત બોલે છે. ગિરિરાજની નંદ બાબા પૂજા કરે છે. ઓમ સહસ્ર શિરઘા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ સર્વો મે ગૌ સર્વત સ્પૃત્વા ચતુર્દશાંગુલમ પુરુષજે વેદગો સર્વં જદભૂતં જચ ભાવ્યમ ઉતામૃત શેષ્યાનો જગન્નેનાતિરોહતિ. 16 મંત્રથી પૂજા કરી, ભગવાનને ભોગ ધરાવ્યો ગિરિરાજજીને. કાના ભોગ જમશે એટલે આણે કીધું શ્રીમદ ભગવદ્ ગીતામાં, સર્વધર્મં પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. દરેક ધર્મને છોડો, મારા શરણમાં આવો. દરેક એટલે મુસ્લિમ આવી ગયો, શીખ આવી ગયો, ઈસાઈ આવી ગયો ને હિન્દુ આવી ગયો. દરેકનો મતલબ હિન્દુ એ. હું હિન્દુ છું એમ કરીને ક્યાં સુધી જીવશું? मेरे शरण में आ जा, मैं तेरे सर्व पापों को नष्ट कर दूंगा. इंद्र ने ત્યાં ગર્વ આવી ગયો સાહેબ. इंद्रस्तदात्मानं पूजा विज्ञाय विहितां द्रुप गोपेभ्य कृष्णनाथेभ्यो नंदारिभ्यश्च कोपच. પ્રલયંકર નામના મેઘને મોકલાવ્યા છે. કયો મેઘ? પ્રલયંકર. હાથીના સૂંઢ જેવી ધાળાવું પડે છે. કીધું આખા વ્રજને ડૂબાડી દો. એટલું પાણી પડ્યું છે. બધું ડૂબવા માંડ્યું એટલે ગોવાળીઓ કે ખાના આ તો અવળું થયું. ક્યાંય અવળું નહીં થાય, પડવા દો એને. ભગવાને ધીમે જઈ ગિરિરાજજીને, ભગવાને ભૂમિને પ્રાર્થના, જન્મભૂમિને પ્રાર્થના કરી ગિરિરાજજીને, અને પોતાના ડાબા હાથની આંગળી ઉપર એને ઊંચા કર્યા. બધાને બોલાવી લીધા, આવી જાઓ નીચે. બધા નીચે ઊભા છે. એટલું પાણી પડે છે, એટલું પાણી પીડે છે. અને આખરે ઇન્દ્રએ થાક્યો. ગોવાળિયાઓને એમ લાગ્યું કે કાનો એકલો આંગળી ઉપર ઉપાડે એટલે આપણે લાકડીઓના ટેકા દઈએ. અને જેવા લાકડીઓના ટેકા દીધા એટલે આને ધીમે રહીને હાથ નીચે કર્યો. એ પકડ કાના, પડ્યું, પાછું પકડ્યું. ગિરિરાજજી ઉપાડી લીધા. અને ભગવાન અહીંયા બન્યા છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. 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 મારું મનડું છે ગોકુળ વન રાવણ.
મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન હે મારા ગતમાં યમુનાજી મહાપ્રભુજી. લઈ જાઓ. લાંબુ લાંબુ રાઉન્ડ બતાવો. મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી, મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી. મારી આંખો દિશે રે ગીરધારી રે ધારી, મારી આંખો દિશે રે ગિરધારી રે ધરી. મારું તન મન મારું તન મન ગાયું છે જન વારી રે વારી. મારા શ્યામ મોરારી એ મારા ગઢમાં, એ મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવ આવી જાઓ આવી જાઓ. હા મહેમાન બધા આવી જાઓ ઉપર હાલો. અંતુભાઈ મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ એ વાલા, મને પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા. નીતિ કરતા શ્રીનાથજીને કાલાર વાલા. કરતા શ્રીનાથજીને કાલાર વાલા. मैं तो वल्लभ मैं तो वल्लभ प्रभु जी इधर दर्शन मारो मोहिनी મન મારા ગઢમાં, એ મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, તો નિત્ય ગવારની સેવાઓ કરો. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. આઠે સમા કેરી ઝાંખી રે કરો. मैं तो ચિતડું શ્રીનાથજી ને ચરણ ધર્યું, જીવન સફળ કરું. એ મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
અરે સાજો મને ગોળ કીર્તન કેરો રંગ લાગ્યો, કીર્તન કેરો રંગ રે લાગ્યો, મને લાલાની મને લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો, એલો હાથ લાગ્યો મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વનમાં લાવો ફરી કદી ના મળે, મારે મારે માનવ દેહ ફરી ના મળે, ફરી ન મળે, ફેરો લખ રે ફેરો લખ રે 84 નો મારો રે ફાળે, મને મોહન મળે, મારા ઘટમાં બિરાજ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી અંત સમય કેરી સુનો રે અરજી, લેજો શરણો માસીજી બાવા દયા રે કરી, મને બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો,
શ્રી વછરાજ દાદાની જય, સોલંકી પરિવારની જય, બોલ શ્રી ચામુંડા. અનંતભાઈ સોલંકી અને એમનો પરિવાર ગિરિરાજજીના પૂજા માટે ઉપર આવી જાઓ. યસ, પહેલા પૂજા થાય પછી સન્માન, પહેલા ભગવાનનું સન્માન. જેમ આજની કથાને શ્રી ગિરિરાજજીના 56 ભોગને ધરાવી આરતી કરી આજની કથાને આપણે વિરામ આપીએ. આવતીકાલે ફરીવાર 8:30 વાગે હો. કાલે તો ભગવાન એકના બે થવાના છે. રૂક્ષ્મણીજી મળશે એમને, એટલે બધા સજી ધજીને એકદમ તૈયાર થઈને આવજો. પણ વહેલા ઉઠીને નાઈને તૈયાર થઈ જાય આવતીકાલે, બરોબર. અને બીજું એ જ સાથે આજની વ્યાસપીઠને આપણે વિરામ આપીએ. એકવાર જયકાર બોલાવી લઈએ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્રી યમુને મહારાણી કી જય, સદગુરુ ભગવાન કી જય, અજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ, સીતારામ. ઓમ વલ્લભાધીશ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય, શ્રી વછરાજ દાદાની જય. જે આપણી પૂજાની અંદર બપોરે 2 વાગ્યા પછી જેને તર્પણ અને પૂજન માટે આવવાનું છે એ દરેક યજમાનો ઊભા થઈ જાઓ અને ભોજન લઈ લો જઈને ભોજનશાળામાં. બહેનો દીકરીઓ હોય તો નહીં જતા, બાકી જે યજમાનો હોય પુરુષો હોય બધા એમાં જઈ શકો. જમી લો જઈને
અને પછી આપણે બધા એક સાથે નો ત્યાં ભરાઈએ. એટલે જેને જવું હોય એ ત્યાં જઈ ભોજન લઈ શકો છો. અને 2:30 વાગે આપણે ત્યાં વાલરામ ઘાટ ઉપર જવાનું છે. તમારે જ્યાંથી પોથી યાત્રા આપણે પ્રારંભ કરી હતી ત્યાં એ જગ્યા ઉપર આપ સૌએ આવવાનું છે. સામગ્રી બધી તમને ત્યાં મળશે. જેની પાસે ધોતી હોય ધોતી પહેરો, ન હોય તો લેંગો જબ્બો પહેરો, એ પણ ન હોય તો પેન્ટ શર્ટ પહેરો, કોઈ વાંધો નહીં. ત્યાં ઉપરનું જે હશે એ કપડાં ઉતારી નાખવાના છે, જનોઈ પહેરવાની છે. એટલા માટે બધી જ વસ્તુઓ ત્યાં નવી છે, તમને ત્યાં મળશે. હવે તમે જો છેલ્લે નામ લખાવ્યું હશે તો એની ઉપલબ્ધતા માટે કાંઈક સગવડ આપણે કરીશું. અને બહેનોની પણ ત્યાં આપણને સહકાર જોઈશે. એટલે જેને જવું હોય એ ભોજનશાળામાં જઈ શકો છો. અહીંયા જેનું સન્માન કરવાનું છે બહેનો દીકરીઓનું, એનું થઈ જાય એટલે તરત જ આરતી થઈ અને અમે પણ બધા તમારામાં જોડાઈ જઈશું. હા, ઠીક છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય, રણ છોડ રાયની જય, ગિરિરાજ ધરણની જય. આજે સુંદર મજાનો આપણે 5મો દિવસ પરિપૂર્ણ કર્યો અને શ્રી ગોવિંદ દાદાના પરિવાર, સોલંકી પરિવારના આપણે આવા પાવન આંગણા ઉપર આવ્યા છીએ. થોડી વાર માટે બધા શાંતિ રાખો અને આપણે બધાએ આજે ગિરિરાજ ધરણનો ખૂબ મહોત્સવ ઉજવ્યો. અને આ લોકોને કેટલી સરસ એવી તારીખો મળી છે કે એમના પરિવારના એક એવા અવસરો આવે છે અને એવી તારીખમાં આવે છે કે આજે પ્રફુલભાઈના બાબાનો અક્ષયનો પણ જન્મદિવસ છે. એટલે મામા તમે થોડી વાર જાઓ નહીં, આપણે અક્ષયને પેલા વધાઈ દઈ દઈએ. હા, એ મામાને ગાવા દઈએ આપણે. बार बार दिन ये आए, बार बार दिन ये आए, बार हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू अक्षय, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू अक्षय, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिन ये आए, बार बार दिन ये आए, बार बार दिन ये आए. तू जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू अक्षय, हैप्पी बर्थडे टू यू. અમને પઠાઈભાઈ એવી સરસ મજાની તારીખો કાઢી આપી છે ને કે મને એવું લાગે છે કે એમનો ને ગોવિંદ દાદાનો કંઈક અલગ નાતો હશે. એટલે એમના પરિવારના આવા સુવર્ણ દિવસોમાં સુવર્ણ તારીખ લખાઈ ગઈ છે. અત્યારે જે આપણે ત્યાં મહેમાનો આવ્યા છે, પાલીતાણાથી ભૂપતભાઈ આવ્યા છે, એમનું પણ આ સોલંકી પરિવાર સહર્ષ સ્વાગત કરે છે. એમની સાથે જેસરથી માસ્તર સાહેબ આવ્યા છે, એમનું પણ સહર્ષ સ્વાગત કરે છે. તો આપ બંને જણા ઊભા થઈને શાસ્ત્રી મહારાજનો આશીર્વાદ લઈ લો. રાજેશભાઈ છગનભાઈ સોલંકી અમદાવાદ, વિનોદભાઈ છગનભાઈ સોલંકી અમદાવાદ, મહેશભાઈ મોહનભાઈ સોલંકી. આપશ્રીઓ પણ આજે વિદાય લઈ રહ્યા છો તો સ્ટેજ પર પધારો અને શાસ્ત્રી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરો.
સન્માન કરે અને લાઈવમાં લેવું છે. લાઈવ લેવું તો ફોટા નહીં પડે. તેઓ આજે વિદાય લઈ રહ્યા છે એટલે સોલંકી પરિવાર એમનું સ્વાગત કરે છે. બધા તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લો. હવે આજથી અમારે શું છે કે આપણે 4-5 દિવસ એકદમ મસ્ત એન્જોય કરી છે, પણ હવે પછીથી થોડું ઘણું અમારે આવું કરતું રહેવું પડશે, નહીં તો 400 માણસો છે તો અમારે થોડીક પછી અમને આગળ જતાં થોડી તકલીફ પડશે એમ. સુરત શ્રી વિઠ્ઠલ દાદાના દીકરા શ્રી પ્રફુલભાઈ, તેમના જે મહેમાનો છે લવજીભાઈ રાજાભાઈ હિંગુ, મુકેશભાઈ ધનજીભાઈ હિંગુ, મુકેશભાઈ બચુભાઈ ચલાળિયા, ઉમેશભાઈ ધનજીભાઈ કાટવા, હિંમતભાઈ પરસોત્તમભાઈ વાઘેલા, રમેશભાઈ વાલજીભાઈ વાઘેલા, જીતેન્દ્રભાઈ બાબુભાઈ વાઘેલા, રમેશભાઈ બચુભાઈ ગોહિલ, રમેશલાલ પોપટભાઈ ગોહિલ,